નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને ખાસ કરી આપણા જે ખેડૂત ભાઈઓ છે એ અનેક પ્રકારના પાકો છે, ધાન્ય પાકો છે તેનું વાવેતર કરી અને ઉત્પાદન મેળવતા હોય છે ને એમાંનો મહત્વનો કહી શકાય એવો પાક છે બાજરો। બાજરાનું ઉત્પાદન એ પકવતું આપણું જે ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્ર અને રાજસ્થાન પછી એ ત્રીજા નંબરનું રાજ્ય છે અને ખાસ કરી જે બાજરાનું વ્યવસ્થાપન છે, ખાસ કરી એનું સંકલિત પોષણ છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ અને બાજરાનો ઉછેર અથવા કે બાજરાનું જે વાવેતર છે અને સારું ઉત્પાદન મેળવવા માટે આપણને માહિતગાર કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત થયા છે ડૉક્ટર એચ.એમ. ભુવા સર। સૌપ્રથમ સર, દૂરદર્શન કેન્દ્ર પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર જી સર, જે રીતે બાજરો એક અગત્યનું ધાન્ય પાક છે અને આપણા રાજ્યમાં કેટલા વાવેતર વિસ્તારમાં એનો વિકાસ થયેલો છે? બાજરો છે ભારત દેશમાં ખૂબ અગત્યનો ધાન્ય પાક છે અને ખાસ વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો જે રીતે તમે કીધું એ પ્રમાણે રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ગુજરાત છે એ ત્રીજા નંબરનું રાજ્ય છે। ગુજરાતની અંદર પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ દરિયાઈ પટ્ટી વિસ્તારની અંદર બાજરાનું વાવેતર કરવામાં આવે છે। આમ તો બાજરો એક એવો પાક છે કે જે ત્રણેય સિઝનની અંદર ખાસ કરીને ચોમાસું, પૂર્વ રબી એટલે કે અર્ધ શિયાળુ અને ઉનાળુ આ ત્રણેય સિઝનની અંદર બાજરો છે થાય છે। ગુજરાતની અંદર આશરે 4 થી 5 લાખ હેક્ટર વિસ્તારની અંદર બાજરાનું વાવેતર થાય છે। એમાં ખાસ કરીને જે ખેડૂતો પાસે પિયતની સગવડતા છે એ ખેડૂતો ઉનાળાની અંદર પણ બાજરાનું વાવેતર કરે છે અને ગુજરાતની અંદર લગભગ 2.5 થી 3 લાખ હેક્ટર વિસ્તારની અંદર ઉનાળામાં બાજરાનું વાવેતર થાય છે। આ ઉપરાંત અર્ધ શિયાળુ બાજરો જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે એની અંદર 20 થી 25 હજાર હેક્ટરની અંદર અર્ધ શિયાળુ બાજરાનું વાવેતર થાય છે। પણ આમ જોઈએ તો ચોમાસુ ઋતુ કરતાં અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુમાં બાજરાનું ઉત્પાદન છે એ વધારે મળે છે અને ગુણવત્તાની વાત કરીએ તો ગુણવત્તાની દ્રષ્ટિએ પણ બાજરો છે એ ઉનાળુ સિઝનની અંદર સારો થાય છે। જી સર, ખાસ જે રીતે પાકોની જ્યારે વાત છે તો બાજરાનું જે પાક છે, બાજરાની જે ખેતી છે એ બીજા પાક કરતાં કેવી રીતે સારી ગણી શકાય? બાજરો જે બેન છે પાક એ ખાસ કરીને અછતની જે પરિસ્થિતિ છે એનો ખૂબ સારી રીતે સામનો કરી શકે છે। જ્યારે વરસાદની કન્ડિશન ઘણી વખત એવું બને કે વરસાદ અમુક સમય સુધી ના આવે તો પણ બાજરો છે એ ટકી શકે છે અને જે ગુજરાતની અંદર જે એવા વિસ્તારો છે કે જેની અંદર ઓછો વરસાદ હોય તો બીજા પાકો ન થઈ શકતા હોય એવા સમયે પણ બાજરાનો પાક છે એ લઈ શકાય। તો આ રીતે બાજરો છે એ બીજા પાકો કરતાં ખૂબ અગત્યનો ધાન્ય પાક છે। આરોગ્યની દ્રષ્ટિએ આપણે બાજરાની જો વાત કરીએ તો બાજરો એ આરોગ્યની દ્રષ્ટિએ કેટલો સારો છે તેના વિશે થોડીક માહિતી આપશો? આપણા શરીર માટે જે પણ પોષક તત્વોની જરૂર પડે એ મોટા ભાગના પોષક તત્વો છે એ આ બાજરો જે ધાન્ય પાક છે એની અંદર આવેલા છે। બીજા જે પણ કંઈ સૂક્ષ્મ તત્વો છે એ પણ વધારે પ્રમાણમાં, સારા એવા પ્રમાણમાં છે એ બાજરાનામાં છે। ખાસ ખનિજ તત્વોની વાત કરીએ તો મોટા ભાગના જે ખનિજ તત્વો છે એ બાજરા પાકમાં છે। તો આ જે ખનિજ તત્વોને હિસાબે એને પોષક આહાર તરીકે પણ આમ તો ઓળખવામાં અથવા તો પોષક અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી વાત કરીએ તો ખાસ કરીને એની અંદર એમિનો એસિડ છે એ ભરપૂર પ્રમાણમાં છે, એટલા માટે બાજરાને ખાસ પોષકની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો છે। આ સિવાય એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ ખૂબ નીચો છે અને ગ્લુટેનની જે માત્રા છે એ ખૂબ નહીવત પ્રમાણમાં છે, એટલા માટે બાજરો છે એ ખોરાક તરીકે પણ ખૂબ અગત્યનો છે। અને બીજી ખાસ વાત કરીએ તો બાજરો છે એ તાસીરમાં ગરમ છે, ગરમ હોવાને હિસાબે શિયાળામાં જેને કફની તકલીફ રહેતી હોય એ લોકો જો બાજરાના રોટલા સાંજે ખાય તો એને કફની તકલીફ ઓછી રહી છે। આ સિવાય બાજરો છે આલ્કલાઇન કન્ડિશનમાં છે, તો બાજરો આલ્કલાઇન હોવાથી જે શરીરમાં જે વધારાના એસિડ છે એ વધારાના એસિડને બેલેન્સ કરી અને શરીરમાં જે એસિડિટી છે એને મટાડવામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે। બાજરાની અંદર મેગ્નેશિયમ તત્વ છે એ ખાસ વધારે પ્રમાણમાં છે, એટલે ચેતાતંત્રને વ્યવસ્થિત કામ કરવામાં પણ બાજરો છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે।
આમ જોઈએ તો જુદા જુદા જે આપણા શરીરમાં રોગો થાય છે, દાખલા તરીકે ખાસ કરીને મેદસ્વીતાપણું અત્યારે આપણી મોટાભાગનાની જિંદગી છે, જીવન છે એ થોડુંક બેઠાળું જીવન થઈ ગયું છે. તો આવા સમયે મેદસ્વીતા જેનું વજન વધતું જાય છે એ વજનને ઘટાડવા માટે, ખાસ કરીને હૃદય રોગના બીમારી પણ અત્યારે વધતી જાય છે, તો હૃદય રોગ માટે પણ ખૂબ ના થાય એના માટે પણ ખૂબ અગત્યનું છે. કારણ કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે બાજરો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સિવાય ખાસ ડાયાબિટીસનું પ્રમાણ છે, અત્યારે ગુજરાત છે એ ડાયાબિટીસની રાજધાની સમાન છે, તો ડાયાબિટીસનું પ્રમાણ પણ ઘટાડવા માટે બાજરો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે બાજરાની અંદર ફાઇબરનું પ્રમાણ વધારે છે, સુગરનું પ્રમાણ કરતાં શર્કરાનું પ્રમાણ ઓછું છે. તો બાજરો હૃદય રોગ માટે, ડાયાબિટીસનું પ્રમાણ ઘટાડવા માટે, આ સિવાય રિલેક્સેશન માટે, ત્યારે આખો દિવસ આપણે કામ કરતા હોઈએ અને થકાવટ લાગતી હોય તો એ થકાવટને દૂર કરવા માટે પણ બાજરો ખૂબ અગત્યનો છે, આમ જુદા જુદા રોગોને દૂર કરવા માટે. બીજી ખાસ એક વાત છે કેલ્શિયમ. બાજરાની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, તો જે નાના બાળકોને હાડકાં મજબૂત કરવા માટે, ખાસ કરીને વૃદ્ધોને અથવા તો અત્યારે બહેનોને પણ ગોઠણની જે તકલીફ રહી છે, સાંધાના દુખાવા રહી છે, તો એના માટે પણ બાજરો છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એવી જ રીતે બાજરાનો જે પાક છે એની કેવી આબોહવાની જરૂર હોય છે અને એનું વાવેતર ક્યારે કરવામાં આવે છે? બાજરો છે એ ગરમ જે પ્રદેશ છે, ગરમ હવા ભેજવાળો જે વાતાવરણ છે એની અંદર ખૂબ સારો થાય છે. તો બાજરાની અંદર ખાસ જે તાપમાન છે એ કેટલું હોવું જોઈએ એ ખૂબ અગત્યનું છે. તો 28 થી 33 ડિગ્રી સેન્ટીગ્રેડ જે દિવસનું તાપમાન હોય અને રાત્રિનું તાપમાન છે એ 10 થી 15 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, એ સમયે બાજરાનું જે વાવેતર છે કરવામાં આવે તો બાજરો છે એ ખૂબ સારી રીતે ઉગાડી શકાય છે. આમ તો જુદા જુદા તાપમાને જે બાજરાની ઉગાવવાની અસર છે એ જુદી જુદી હોય છે. અને વાવેતરની વાત કરી એ પ્રમાણે આમ તો ત્રણેય સિઝનમાં બાજરો વાવવામાં આવે છે, પણ અહીંયા આજે આપણે ચોમાસું બાજરાની વાત કરીએ છીએ, તો ચોમાસું બાજરાનું વાવેતર છે એ સારી રીતે જ્યારે વરસાદ થઈ જાય, વાવેતર લાયક વરસાદ થઈ જાય ત્યારે બાજરાનું વાવેતર કરી શકાય. આમ તો ગુજરાતની અંદર 15મી જૂનથી 15મી જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે, તો આ સમયે બાજરાનું વાવેતર થાય. પણ ઘણી વખત વરસાદ છે એ મોડો થાય, 15 જુલાઈ પછી થાય, તો બાજરાનું વાવેતર છે એ ટૂંકા ગાળાની જે જાતો છે એનું કરવું જોઈએ. તો ખાસ જો મોડું વાવેતર કરવામાં આવે તો બાજરાની અંદર રોગ જીવાતનો જે ઉપદ્રવ છે એ વધારે જોવા મળે છે. આથી સમયસરનું વાવેતર છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જી સર, જ્યારે આપણે બાજરાની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતમાં બાજરાનું સંશોધન ક્યાં થાય છે અને ચોમાસામાં એ બાજરાનો પાક છે એ ક્યારે વાવી શકીએ એ અમારા દર્શક મિત્રોને જણાવશો? બાજરાનું સંશોધન કેન્દ્ર જે ગુજરાતમાં છે એ જામનગર છે. તો જામનગર એ બાજરા સંશોધન કેન્દ્ર તરીકે 1952 થી કાર્યરત છે. ત્યાં બાજરાની વાવેતરથી માંડી જુદી જુદી જાતો, એની લણણીની પદ્ધતિ, જુદા જુદા ખાતરો કેટલા નાખવા, પિયત કેટલું આપવું વગેરેનું સંશોધન છે એ જામનગર બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. જામનગર બાજરા સંશોધન કેન્દ્ર એ જુદી જુદી જાતો જે બહાર પાડી છે, અત્યાર સુધીની અંદર 25 જાતો. કારણ કે આપણે જાણીએ છીએ, વાત થઈ એ પ્રમાણે બાજરો છે ત્રણેય સિઝનમાં કરવામાં આવે છે, તો આ ત્રણેય સિઝનની અંદર જુદી જુદી જાતોનું સંશોધન થાય છે. તો અત્યાર સુધીમાં 25 જાતોનું સંશોધન છે એ બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય કેટલું પાણી આપવું, કેટલું ખાતર નાખવું વગેરેની લગભગ આશરે 80 થી 85 જુદી જુદી ખેડૂત ઉપયોગી ભલામણો છે એ બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. ચોમાસાની જાતોની વાત કરીએ તો બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાત હાઇબ્રિડ બાજરા એટલે કે GHB 905, GHB 732, GHB 538 આ બધી જાતો છે એ બહાર પાડવામાં આવી છે. આ વર્ષે જ GHB 1294 જાત પણ જે ટૂંકા ગાળાની બાજરાની જાત છે એ ચોમાસું વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. આ સિવાય આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો છે બાયોફોર્ટિફિકેશન. બાયોફોર્ટિફિકેશન એટલે કે જેની અંદર Fe અને ઝીંક કહેતા ફેરસ અને જસતનું પ્રમાણ વધારે હોય એવી જે જાતો છે એને બાયોફોર્ટિફાઈડ જાતો કહેવામાં આવે છે. આનું સંશોધન પણ બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા છેલ્લા 3-4 વર્ષથી કરવામાં આવ્યું છે અને છેલ્લા આ 3 વર્ષની અંદર 4 જાતો છે એ બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા ચોમાસું વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. જેમાં GHB 1129,
GHB 1231, GHB 1225 અને આ વર્ષે એક નવી જાત GHB 1304 જાત બહાર પાડવામાં આવી છે, જે ટૂંકા ગાળાની બાયોફોર્ટિફિકેશન જાત છે. આ જાતો પૈકી કોઈ એક જાત વાવવાથી ખેડૂત છે એ બાજરાનું સારું ઉત્પાદન મેળવી શકે છે. સર, તમે જેવી રીતે બાજરામાં જે પાણીની અને ખાતરની વાત જે કરી, તો જે બાજરાનો પાક છે એને દેશી ખાતર કેટલું આપવું જોઈએ? ખાસ સંકલિત પોષણ અને નીંદણ નિયંત્રણની વાત કરીએ છીએ તો પોષણમાં જે છાણિયું ખાતર છે, દેશી ખાતર છે, એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો બાજરાના પાકને દેશી ખાતર છે એ આમ તો 10 ટન એટલે કે 10 ગાડા જેટલું, હવે તો ગાડું લગભગ અદૃશ્ય થઈ ગયું છે. તો આપણે ટ્રેક્ટરની ટ્રોલીની વાત કરીએ તો 1 હેક્ટરમાં 3 ટ્રોલી જેટલું દેશી ખાતર છે એ બાજરા પાકને ચોમાસા દરમિયાન આપવું જોઈએ. અને આના માટે જે ખાતર છે એને આપણે જ્યારે પ્રાથમિક ખેડ કરીએ, એક પ્રાથમિક ખેડ કરતી વખતે જમીનની અંદર ભેળવી દેવું જોઈએ. અને જો શક્ય હોય તો બાજરાનું જે વાવેતર કરીએ આપણે 60 સેન્ટીમીટરના ચાસ નાખતા હોઈએ છીએ, એટલે કે 2 ફૂટે બાજરાનું વાવેતર કરતા હોઈએ છીએ. ત્યારે જો ચાસ કરીએ અને ચાસમાં છાણિયું ખાતર, દેશી ખાતર ભરી દેવામાં આવે તો એનો જે ઉપયોગ છે એ કાર્યક્ષમ થઈ શકે છે. સર, જેવી રીતે તમે બાજરામાં જે દેશી ખાતરની વાત કરી, એવી જ રીતે ચોમાસું જે બાજરો છે એના વાવેતરના સમયે પાયામાં રાસાયણિક ખાતર છે એ કેટલું નાખવું જોઈએ? દેશી ખાતર સાથે રાસાયણિક ખાતર છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે બાજરો છે ધાન્ય પાક છે અને ધાન્ય પાકની ખાતરની જરૂરિયાત છે એ વધારે હોય છે. તો બાજરાના પાકને યુનિવર્સિટી દ્વારા જુદા જુદી જે ભલામણો થયેલી છે એ સિઝન પ્રમાણે, ઋતુ પ્રમાણે જુદી જુદી હોય છે. પણ ચોમાસું ઋતુની અંદર ખાસ કરીને 80 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ નાખવાની ભલામણ છે. હવે 80 કિલોગ્રામ નાઇટ્રોજન પૈકી અડધો નાઇટ્રોજન એટલે કે 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને પૂરેપૂરો ફોસ્ફરસ એટલે કે 40 કિલોગ્રામ ફોસ્ફરસ છે એ બાજરાને પાયામાં એટલે કે જ્યારે વાવતી વખતે નાખવો જોઈએ. અને આના માટે 54 કિલોગ્રામ DAP અને જે 52 કિલોગ્રામ જે યુરિયા છે એ શરૂઆતની અંદર જ્યારે વાવેતર કરીએ એ સમયે આપણે પાકને આપી દેવું જોઈએ. સર, જો ચોમાસું બાજરાનો જે પાક છે એમાં શું પૂરતી ખાતરની જરૂર હોય છે, અને હોય છે તો કેટલું અને ક્યારે આપવું? એ ખૂબ સરસ પ્રશ્ન છે, કારણ કે બાજરાના પાકને પૂરતી ખાતરની ખાસ જરૂર પડે. તો જે 80 કિલોગ્રામ નાઇટ્રોજન પૈકી અડધો જે નાઇટ્રોજન, 40 કિલોગ્રામ નાઇટ્રોજન જે બાકી રહ્યો એના માટે 87 કિલોગ્રામ યુરિયા છે એ બાજરાના પાકને, જ્યારે બાજરાનો પાક 25 થી 30 દિવસનો એટલે કે એકાદ મહિનાની આજુબાજુનો થાય ત્યારે પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર આપી દેવું જોઈએ. આ યુરિયા ખાતર ખાસ કરીને જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે આપવું એ ખાસ અગત્યની બાબત છે. અને પૂરતી ખાતર બાજરાની જે હાર વાવેલી છે એનાથી 10 થી 15 સેન્ટીમીટર દૂર વાવવું જોઈએ, જેથી કરીને બાજરામાં જે યુરિયા ખાતર નાખીએ છીએ એનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. ખાતર હોય છે એ બાજરાના વાવેતરમાં નાખીએ છીએ તો એ પછી શું દવાની જેમ તેનો છંટકાવ કરી શકીએ? હા, સૂક્ષ્મ તત્વ છે એ ખૂબ અગત્યની બાબત છે, કારણ કે જમીનની અંદર અત્યારે જે સૂક્ષ્મ તત્વો છે એનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. એટલે જમીન ચકાસણી કરીએ અને જો સૂક્ષ્મ તત્વની ખામી હોય તો સૂક્ષ્મ તત્વ ઉમેરવા પડે. અને ખાસ કરીને બાજરા પાકની અંદર Fe એટલે કે ફેરસ અને ઝીંક એટલે કે જસત, આ 2 સૂક્ષ્મ તત્વ ખૂબ અગત્યના છે. તો જો જમીનમાં ખામી હોય તો એ 2 તત્વો આપવા પડે અને એનો છંટકાવ પણ કરી શકાય. તો એના માટે ગવર્મેન્ટ નોટિફાઈડ ગ્રેડ 4 નંબરનો જે આવે છે એ ગવર્મેન્ટ નોટિફાઈડ ગ્રેડ 4 નંબરનો છે 1% દ્રાવણ છે એનો 20 દિવસે, 30 દિવસે અને 40 દિવસે એમ જુદા જુદા પ્રકારે 3 છંટકાવ કરવાથી જમીનની અંદર જે Fe અને ઝીંક કહેતા ફેરસ અને જસતની જો ખામી હોય તો એને દૂર કરી શકાય છે. તો આ રીતે આ તત્વને છાંટી અને આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને વધુ ઉત્પાદન મેળવવા થકી વધુ નફો પણ મેળવી શકીએ. જી સર, જે બાજરાનો પાક છે એમાં નેનો DAP અને નેનો યુરિયાની કામગીરી છે, સંશોધન આપણું જે કેન્દ્ર છે એમાં થાય છે? હા, નેનો યુરિયા અને નેનો DAP આજે ખૂબ અગત્યના છે, કારણ કે આપણે જે અત્યારે ખાતરનો જે રાસાયણિક ખાતરનો વપરાશ છે એ ધીમે ધીમે વધતો જાય છે અને રાસાયણિક ખાતરના વપરાશ વધવાને પરિણામે જમીનનું જે સ્વાસ્થ્ય છે એ બગડતું જાય છે. તો રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા માટે નેનો DAP અને નેનો યુરિયા
એ ખૂબ અગત્યની બાબત છે. અને એના માટે જે જામનગર બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા ચોમાસું અને ઉનાળુ બંને સિઝનની અંદર આ બંને જે ખાતરો છે, નેનો યુરિયા અને નેનો ડીએપી, એના અખતરા લેવામાં આવેલ છે. 2 વર્ષથી એ અખતરા ચાલુ છે. અને એની અંદર આ જે નેનો ડીએપી, નેનો યુરિયા કયા સમયે છંટકાવ કરવો જોઈએ અને એનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ એના અખતરા છે. આ સિવાય એને બીજી કઈ રીતે વાપરી શકાય એ બધું સંશોધન ચાલુ છે. અને આવતા 1-2 વર્ષની અંદર ખેડૂતોએ કેટલું નેનો ડીએપી અને કેટલું નેનો યુરિયા વાપરવું જોઈએ, કયા સ્ટેજે વાપરવું જોઈએ, આ બધી ભલામણો છે એક ટૂંક સમયમાં ખેડૂતની સામે 1-2 વર્ષની અંદર આવશે. આપણે જ્યારે બાજરામાં નીંદણ નિયંત્રણની વાત કરી રહ્યા છીએ, તો બાજરાના પાકમાં નીંદણ નિયંત્રણ એ શા માટે જરૂરી છે? કોઈ પણ પાકની અંદર નીંદણ એટલે આપણે જે પાક વાવેલો છે એ સિવાયના વધારાના જે કોઈ પણ છોડ ઉગે એને આપણે નીંદણ કહીએ છીએ. અને આ જે નીંદણ છે એ કોઈ પણ પાક સાથે પાણી એટલે કે ભેજ, ત્યાર પછી જગ્યા, ત્યાર પછી પ્રકાશ એટલે કે લાઇટ, અને ખાસ કરીને પોષક દ્રવ્યો, પોષક તત્વો જુદા જુદા પ્રકારના છે એની તીવ્ર રીફાઈ કરે છે. અને પાક જે ઉત્પાદન આપે છે એમાં ઘટાડો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને પાકનું ઉત્પાદન ઘટે એમ ખેડૂતનો આર્થિક નફો છે એ ઘટવાનો છે. તો ખેડૂતનો આર્થિક નફો જળવાઈ રહે એના માટે નીંદણ નિયંત્રણ ખૂબ જરૂરી છે. અને આ નીંદણ નિયંત્રણ કરવા માટે પણ એની ચોક્કસ પદ્ધતિ અને સમય એ ખૂબ અગત્યનો છે. કારણ કે કોઈ પણ નીંદણ છે એ બાજરા, ખાસ કરીને બાજરા જેવા પાક જે ધાન્ય પાકો છે એની અંદર શરૂઆતની અંદર જો નીંદણ કરી દેવામાં આવે તો એનો જે 30 થી 35 દિવસનો ગાળો છે એ સમયની અંદર નીંદણ કરવાથી ખૂબ મોટું ઉત્પાદનમાં ફરક પડે છે. તો આ રીતે નીંદણ નિયંત્રણ ખૂબ જરૂરી છે. ચોમાસું જે બાજરો પાક છે એમાં સંકલિત નીંદણ નિયંત્રણ એ શું છે, એના વિશે થોડીક આપણા દર્શક મિત્રોને માહિતી આપશો. હવે મોટે ભાગે આપણે નીંદણ એટલે એમ સમજીએ છીએ કે મજૂરો દ્વારા જે વધારાનો છોડ છે એને કાઢી નાખવામાં આવે એને નીંદણ કહીએ છીએ. પણ નીંદણ છે એ આ હાથ વડે અથવા તો મોટે ભાગે આપણે ખુરપી કે દાંતરડી વડે કરતા હોઈએ છીએ. ત્યાર પછી આંતરખેડ જે કહીએ છીએ, ઇન્ટરકલ્ચરિંગ અંગ્રેજીમાં આંતરખેડ. તો આંતરખેડ છે એ બળદ દ્વારા કરીએ કે ટ્રેક્ટર દ્વારા, મિની ટ્રેક્ટર દ્વારા કરીએ, અથવા તો અત્યારે જે સણેડો મોટે ભાગે ખેડૂતો ચલાવતા હોય છે એનાથી કરવામાં આવે. આ સિવાય રાસાયણિક નીંદણ નિયંત્રણ એ પણ ખૂબ અગત્યનું છે. કારણ કે રાસાયણિક નીંદણથી ઓછા ખર્ચે અથવા ઓછા સમયની અંદર નીંદણ નિયંત્રણ કરી શકાય છે. તો આ રીતે જુદી જુદી પદ્ધતિઓ, હાથ નિંદામણ છે, રાસાયણિક રીતે નીંદણ નિયંત્રણ છે, અથવા તો આંતરખેડથી નીંદણ નિયંત્રણ છે. આ બધી પદ્ધતિઓ અપનાવી અને ખેડૂત જે નીંદણ નિયંત્રણ કરે એને આપણે સંકલિત નીંદણ નિયંત્રણ કહીએ છીએ. હવે ખાસ એમાં જે સંકલિત નીંદણ નિયંત્રણ છે એના ફાયદાઓ શું છે તેની માહિતી આપશો. હવે સંકલિત નીંદણ નિયંત્રણ ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે શહેરીકરણ વધતું જાય છે. લોકો ગામડામાંથી શહેર તરફ વળ્યા છે. તો જે મજૂરોની સંખ્યા છે એ ગામડાની અંદર ઘટતી જાય છે. અને મજૂરોની સંખ્યા ઘટવાને પરિણામે દિન પ્રતિદિન મજૂરીના ભાવ છે એ વધતા જાય છે. એટલે અંતે ખેડૂતોને ખર્ચો વધતો જાય છે. અને ખાસ કરીને મજૂરો દ્વારા જ્યારે આપણે નીંદણ કરીએ ત્યારે ઘણી વખત પૂરતો સમય પણ હોતો નથી. કારણ કે અત્યારે જોઈએ છીએ કે આ 10-12 દિવસથી એક ધારો વરસાદ દરરોજ પડે છે. તો ખેડૂત ખેતરમાં જઈ શકતો નથી, તો નીંદણ કરવું શક્ય બનતું નથી. તો આવા સમયે જો રાસાયણિક નીંદણ નિયંત્રણ કરવામાં આવે તો 1-8 દિવસની અંદર જે પણ ખેતર હોય એની અંદર આપણે દવા છાંટી અને નીંદણ નિયંત્રણ કરી શકીએ છીએ. અત્યારે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર પણ આવી ગયા છે. તો 1 દિવસની અંદર ટ્રેક્ટરથી દવા છાંટી અને 40-50 વીઘાનું ખેતર હોય તો એની અંદર પણ નીંદણ નિયંત્રણ કરી શકીએ છીએ. આ રીતે નીંદણ નિયંત્રણ શક્ય છે બેન. પણ ઘણી વખત એવું થાય કે વારંવાર દવા છાંટવાથી દવા છે એ ફાયદાકારક તો નથી. કારણ કે જમીનને બગાડશે, પાણીને બગાડશે, વાતાવરણને બગાડશે. ઇવન એની જે પ્રોડક્ટ જે અન્ન ઉત્પન્ન થશે એની અંદર પણ એના રજકણો એ આવશે અને આપણા સ્વાસ્થ્યને અસર કરશે. તો આ રીતે ફક્ત કેમિકલથી નીંદણ નિયંત્રણ પણ કરવાનું નથી, ફક્ત હાથથી પણ નીંદણ નિયંત્રણ કરવાનું નથી. સંકલિત નીંદણ નિયંત્રણ કરીએ તો ખેડૂત પાસે જે પણ કોઈ નીંદણ નિયંત્રણ માટેના સોર્સ છે
એનો ઉપયોગ કરી અને ખેડૂત જો આ રીતે સંકલિત નીંદણ નિયંત્રણ કરે તો સંકલિત નીંદણ નિયંત્રણના રીતે ઘણા બધા ફાયદા થાય. તો જે રીતે દર્શક મિત્રો અત્યારે આપણે ચોમાસું જે બાજરો છે એમાં પોષણ અને સાથે જ જેની નીંદણની વ્યવસ્થાપન છે તેના વિશે માહિતી મેળવી રહ્યા છીએ અને આપણી સાથે અત્યારે જોડાયા છે એચએમ ભુવા સર. સર, ખાસ જ્યારે આપણે અત્યારે નિંદામણની આખી વાત કરી છીએ, અલગ અલગ પ્રકારના નીંદણની વાત થાય છે, ત્યારે ખાસ જે ખેડૂતો છે એમની પાસે મજૂરની પૂરતી સગવડો છે તો એને ત્યારે ક્યારે નિંદામણ કરવું જોઈએ જેને લઈ અને તે વધુ સારી રીતે ઉત્પાદન મેળવી શકે. અમુક ગામડાઓ એવા છે કે જેની અંદર નીંદણ નિયંત્રણ કરવા માટે મજૂરોની સંખ્યા મળી રહી છે, પણ મજૂરોની સંખ્યા મળી રહી અને આપણે વારે વારે જો નિંદણ કરી રાખીએ તો ખર્ચ વધે. કારણ કે અંતે તો ખેડૂતને જે નફાકારક ફાયદો થવો જોઈએ તો એ ખાસ અગત્યનો છે. તો એના માટે નિંદણ નિયંત્રણ છે એ બાજરાની અંદર ખાસ કરીને 15 થી 20 દિવસે, એટલે કે બાજરો વાવેતર બાદ ત્રીજા અઠવાડિયે, અને બીજું નિંદણ જે છે એ બાજરો વાવેતરના 5મા અઠવાડિયે, એટલે લગભગ 25 થી 30 દિવસો અથવા 30 થી મોડું 30 થી 35 દિવસે. તો આ રીતે 2 નિંદણ જો કરવામાં આવે મજૂરો દ્વારા તો મોટે ભાગે બાજરાની અંદર પાછળના જે સ્ટેજ છે એની અંદર નિંદણનો એટલો પ્રશ્ન રહેતો નથી. કારણ કે બાજરાનો પાક છે 30 થી 35 દિવસે વધ થવા લાગે છે અને પછી એને પ્રકાશ એટલો મળતો નથી, એટલે નિંદણ છે એ ઉગી શકતું નથી. જ્યારે બાજરાનો જે પાક છે એનું વાવેતર અને નિંદામણ થતું હોય એ સમયે શું દવાનો ઉપયોગ કરવો જોઈએ, અને જો કરવામાં આવે તો કઈ કઈ દવાનો ઉપયોગ થવો જોઈએ? હવે રાસાયણિક નિંદણ નિયંત્રણ છે એ વાત થઈ એ પ્રમાણે ખૂબ અગત્યનું છે. કારણ કે ટૂંક સમયની અંદર આપણે ઘણા બધા વિસ્તારની અંદર નિયંત્રણ કરી શકીએ છીએ. તો જ્યારે લેબરની ક્રાઇસિસ હોય, એટલે કે મજૂર જ્યારે મળતા ન હોય એવા સમયે બાજરાની અંદર છે એ એટ્રાઝિન નામની જે દવા આવે છે એ 0.5 કિલો એટલે કે 500 ગ્રામ જે છે એ સક્રિય તત્વ, અથવા તો દવાની વાત કરીએ તો 1 કિલોગ્રામ દવા છે એનો 500 લીટર પાણીમાં ઓગાળી અને પંપમાં છાંટવી જોઈએ. ખાસ કરીને એને પ્રી ઇમર્જન્સ દવા તરીકે આપણે ઓળખીએ છીએ. અને ખાસ ખેડૂત જે પોતાનો 15 લીટરનો પંપ વાપરે છે એ 15 લીટરના પંપની અંદર 30 ગ્રામ દવા નાખી અને એનો છંટકાવ કરી દેવો જોઈએ. આપણા જે ખેડૂત મિત્રો હોય છે અને ખાસ કરી બાજરાનું ઉત્પાદન ને બાજરો પકવતા ખેડૂતો છે એમને શું કહેશો, શું સંદેશ આપશો? બાજરો છે છેલ્લા 2023ની અંદર જે મિલેટ યર ઉજવાનું, મિલેટ વર્ષ ઉજવાનું, ત્યાર પછી એની ઘણી બધી ડિમાન્ડ પણ છે. આજે મોલ કલ્ચરની અંદર પણ બાજરાનું વેચાણ થાય છે. તો ખેડૂત જો વ્યવસ્થિત બાજરાનું વાવેતર કરે, ખાસ કરીને ઉનાળુ સિઝનની અંદર બાજરાનું ઉત્પાદન પણ વધારે મળે છે. ચોમાસું જે સિઝન છે એની અંદર જ્યાં બીજા પાક ન થતા હોય એવી જગ્યાએ પણ બાજરાનું વાવેતર સારી રીતે કરી શકાય છે. તો આ રીતે ખેડૂત સારી રીતે નીંદણ નિયંત્રણ અને પોષણ નિયંત્રણ જે કરી અને બાજરાનું વાવેતર કરે અને ખાસ કરીને દેશી બાજરો પણ વાવે તો એને સારા એવા ભાવ પણ મળી રહેશે અને ખેડૂતને સારો એવો ફાયદો મળી શકે છે. લોકો શહેર તરફ વધુ વળી રહ્યા છે, તો શહેરી વિસ્તારમાં એવી કઈ આબોહવા કે અથવા તો જો જે પાક છે એને વાતાવરણ અનુકૂળ નથી પણ છતાં જો બાજરાનું વાવેતર કરે છે તો એ સમયે ખેડૂતોએ કેવી તકેદારી રાખવી? જ્યારે આપણે વાત કરીએ કે કઈ કઈ તકેદારીઓ રાખવી તો એ ખૂબ અગત્યનું છે. કારણ કે ઘણી વખત બાજરો વાવેતર પછી ખેડૂતો એનું જે પારવણી છે એ કરતા નથી અને છોડવા ઉપાડતા નથી. બાજરાને 10 થી 15 સેન્ટીમીટર અંતરે જે છે એ પારવણી કરી અને છોડવા ઉપાડી અને ત્યાર પછી એને વ્યવસ્થિત પ્રમાણમાં ખાતર નાખી અને કાળજી રાખવામાં આવે તો બાજરાનો જે પ્લાન્ટ પોપ્યુલેશન છે કે ત્યાં છોડની સંખ્યા જે 1 હેક્ટરે જે હોવી જોઈએ એ જાળવવી એ ખૂબ અગત્યની બાબત છે. તો જો આ પ્રમાણે તકેદારી રાખવામાં આવે અને સમયસર એનું નીંદણ નિયંત્રણ કરવામાં આવે તો જે ખેડૂત ધારે એ પ્રકારે એનું ઉત્પાદન છે એ પૂરું મેળવી શકે છે. ખાસ બાજરો પકવતા જે ખેડૂત ભાઈઓ છે એને આજનો જે આ ટોપિક, આજનો જે આ વિષય છે એનાથી ખૂબ સારી માહિતી આપી. સર, આપ અહીંયા ઉપસ્થિત થયા અને જે રીતે આજ આપણી સાથે એચએમ ભુવા સર જોડાયા હતા અને આજનો જે વિષયની જે તમામ નાનામાં નાની માહિતી આપે તમામ દર્શક મિત્રો, ખેડૂત મિત્રો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.